તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા ઓડિયોની અંદર. મિત્રો, દીપેશભાઈ પટેલ દીકરી દીકરાના રિહામણા મનામણા માટે મનસુખભાઈ રાઠોડ સાથે જબરજસ્ત સંવાદ કર્યો. મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હાલો. હેલો. હા. મનસુખભાઈ બોલો છો? હાજી. મનસુખભાઈ સીતારામ. સીતારામ. હું દીપેશ પટેલ બોલું છું બોટાદથી. દીપેશ પટેલ. હા. બોલો ને. કેમ છો મનસુખભાઈ? મજા ને? મજા. હવે મેં હું કાલ પમદી તમને 2 દિવસથી ફોન કરતો હતો. હા. કે તમારો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. હા. હવે હમણાં 2 દિવસ પહેલા છે ને, હા. એક મારો ભાઈબંધ અવસાન પામ્યો. હા. એનું નામ વિજય નામ છે. પટેલ સમાજમાંથી? ના, પટેલ સમાજમાં નથી, કોળી પટેલ સમાજમાંથી. હા. અને ગળો ફોવો કરીને મરી ગયો. અને તમે લેવા પટેલ? હું ગણબી પટેલ છું. કણબી પટેલ. હા, એટલે લેવા પટેલ ને કડવા પટેલ ને લેવા પટેલ. હા, પણ એ ભાઈ કોળી પટેલ હતો, મારો ભાઈબંધ જ હતો. હા. પણ એમાં વાત એવી છે કે એના ઘરના રહ્યા ને એ રિહામણી ગયા હતા. હા. અને એ અંતર્ગત છે ને એને થોડુંક લાગી આવ્યું. હા. અને પછી એ અવસાન પામ્યું, ગળો પાવો કરીને મરી ગયો. હા. કહેવાનો મતલબ છે ને, આવા મારી પાસે ઓછામાં ઓછા 10 બનાવ છે મારી પાસે. હા. કે એમાં છે ને જે તે સાંસારિક જીવનમાં જે તે વ્યક્તિને અલગ તકલીફ પડે છે. હા. મારી નજર સામે એક સ્ત્રી એવી છે જે એના ભાઈ ઉપર 35 વર્ષથી રહે છે. હે? મારી નજર સામે એક સ્ત્રી એવી છે કે જે એના ભાઈ ઉપર એક દિવાલે 35 વર્ષથી રહે છે. હા. અને હું આ બધી ચર્ચા તમારી પાસે એટલા માટે કરું છું કારણ કે તમારા મેં બધા વિડીયો જોયેલા છે. હા. અને વિડીયોમાં છે ને એક કારણ એવું હોય છે કે મારી પાસે ઓલરેડી એવા 10 એક્ઝામ્પલ છે કે જેમાં સાંસારિક જીવનમાં જે તે ઘરે નાની મોટી તકલીફો અલગ પડતી હોય છે. અને એ તકલીફ પડવા પાછળનું મૂળભૂત કારણ એક જ હોય છે કે જે તે સ્ત્રીને પરણાઈ દે ને. મનસુખભાઈ, હું આ બધી એટલે વાતચીત કરું હું. તમારા વિડીયોમાં છે ને મોટા ભાગે તકલીફો આવતી હોય છે એટલે હું વાતચીત કરું છું. તો તમે કહેતા હોય ચાલુ રાખું? એટલે ચાલુ રાખીને બોલો તો. મનસુખભાઈ, આજે મારી પાસે લગભગ 10 જેવા એવા બનાવ છે. એનો હું તે ભોગ બનેલો છું. ઓકે. હવે વાત એવી છે કે આપણી બેન દીકરી અને ભાણકીને પરણાઈ દેવી ને પછી આપણે એને બોલાવવાની જ ન હોય. હા. બરોબર. હું જે મારા મોહાળમાં મોટો થયો છું. હા. એમાં મારી એક પણ બેનું કોઈ દી રિહામણે ન થાય, કોઈ દી કોઈનું ટૂંકું નથી થયું. હા. બરોબર છે. તો કહેવાનો મતલબ મારી નજર સામે એવા 10 બનાવ છે કે જે બનાવની અંદર છે ને એ દીકરી અને બાપાને ઘર વહી જાય છે. સાહેબ, એમાં તમને હું એની એક વાત કહું. હા. કે અત્યારે દીકરીઓને છે ને પરણાવે ને પછી એની માં એને મોબાઈલમાં ચર્ચા કર્યા જ કરતી હોય. હા, બરોબર છે. હવે જેના ઘરનો જે વિવેક હોય, હા, એ તો જેના ઘરે દીધી છે એને જોવાનું હોય. હા, બરોબર છે. હવે જેના સાસરામાં હેન્ડલિંગ એના હાહુ હારા કરવા આવે કે એની મમ્મી ઈ અહીંયા હેન્ડલ કરે તો ક્યાંથી સેટિંગ થાય? ન થાય, કોઈ દી ન થાય. આ બધી છોકરીઓ પરણાવે ને પછી ઈ એક સાઈડ નો જાણે આતંકવાદી ઘરમાં મોકલ્યું હોય ને એવી રીતને છોકરીને માહિતી પટાવી જ મોકલે. હા, બરોબર. મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું કે મૂળને મુદ્દાની વાત એ છે કે આપણે એ ભાઈ વિશે અને એ લેડીઝ વિશે કોઈ ચર્ચા નથી કરવાની થતી. પણ એના મા બાપને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આપણી દીકરીને પરણાવી દેવી પછી આપણે એના સંપર્કમાં જ ન રહેવાનું હોય. એના ઘરનું પાણી પીવાનો અધિકાર નથી. કાર કંકોત્રી સિવાય એના ઘરે પગ મૂકવાનો અધિકાર નથી. વહીવટ કરવાની વાત તો દૂર જ રહી. સાહેબ, અત્યારે જાજી છોકરીઓ રિહામણે એના માટે છે કે આવડા લોકો છૂટાછેડાના 7-8 લાખ રૂપિયા લે છે. હા, બરોબર છે. પછી છોકરીને એનું ઘર વાલું ન લાગતું હોય એના ઘરની વાતો એના માવતર ને કરે. હા, કરે. સાચી વાત છે. બટાટા રાંધ્યા હોય એની શાકની વાતો કરે, ચા બનાવી એની, કોઈ મોડા ઉઠ્યા હોય એની માને કે આજ તમારા જમાઈ મોડા ઉઠ્યા, મારા હાર આજે ઉઠ્યા છે, હજી ચા પીએ છે, અહીંથી બધી ભવાઈ ત્યાં પોગાડે. હા, બરોબર છે. મુદ્દો આવો છે, બાકી કાંઈ છે નહીં. અને છોકરો છે એની બાયડીનો થઈ ગયો એમાં તમે કરો હું? હા, બરોબર છે. આ બધા મુદ્દા એવા બનતા હોય એટલે તમારું ન હાલે. છોકરા જેના મજબૂત હોય, હા, બરોબર છે, આખું હેન્ડલ કરીએ કેમ હોય, હા, બરોબર છે, તો થાય. બાકી બાયુમાં હું બાયુને એટલી બધી જો બુદ્ધિ હોય તો શું જોઈએ? પણ એમાં એવું છે મનસુખભાઈ કે માનો કોલો જે મારો ભાઈબંધ અવસાન પામ્યો ને
એને છે ને એના ઘરના ને એને હાવ હારે નહોતું ભરતું, એટલે એને એના મમ્મી પપ્પાને ત્યજી દીધા. સાંભળતો તમને કહું. પછી અહીંયા એ બોટાદમાં રહેવા આવતો રહ્યો, અને બોટાદમાં એ સાંજે ઓલા GRD માં કહેવાય ને ઓલો હોમગાર્ડમાં નીમાં જતો હતો, અને દિવસે રિક્ષા હકાવતો હતો એ ભાઈ, અને સાંજે હોટલ એમાં બધા ભેગા બેહતા હતા. હવે એમાં બહેનું એવું કે અઠવાડિયા પહેલા છે ને એના ઘરના એના નાનો એક જ દીકરો હતો, તો એના દીકરાને 4-5 ઝાપટો મારી છે. દાજ એના ઘરના એના દીકરા ઉપર ગાય. એટલે ઓલા ભાઈ એના ઘરના 2 ઝાપટો મારી. એટલે એમાં એના ઘરના લાગી આવ્યું, અને એના ઘરના એના બાપાને ઘર વહી ગયા. અને એના હાલો એમાં પછી ફોન ઉપર વધારે થોડીક બબાલ થઈ છે. ઈ બૈરી એના બાપાને ઘરે વહી ગઈ, અને પછી આવડો હાર્યો ને પરમ દિવસે સાંજે એને ગળો પાવો ગઈને ઘરે મરી ગયો. એટલે મેં કીધું ઘણી દીકરીઓ અને લેડીઝ બુદ્ધિશાળી છે કે સુખ દુઃખ ભોગવી અને એનું ઘર હકાલે. હા બરોબર છે, બરોબર. અમે જોઈશું આવી 25% અમુક બૈરાઓ એવી છે કે જે પૈસા માટે, સુખી સંપદ માટે પોતે પોતાનું ઘર હલાવતી હોય. હા હા બરોબર છે. એની ડિમાન્ડ છે ને રખડવાની હોય, એની ડિમાન્ડ સારું ખાવાની હોય. એટલે એ બધી એની જે ડિમાન્ડ છે ને એ આ છોકરા અમુક બિચારા પૂરા ન કરી શકતા હોય, એટલે પછી એને માવતર નહીં આવી જાય. એટલે ત્યાં શું છે કે ક્યાં રખડે, ક્યાં જાવું, કાંઈ નહીં, કોઈની માથે પરેજી નહીં. હારામાં હું છે, બધી મર્યાદા છે. અને માવતરના ઘરેથી હું પાણીપુરી લેવા જાઉં છું, ગોડલ કરતી હતી, એને કેને ખબર છે? તે સિટી હોય એમાં બધી રખડવા વહી જતી, કેને ખબર છે? બરોબર છે. એટલે મુદ્દે એને હારામાં એને બંધન છે, ઈ બંધન માંથી એને નથી રહેવું, એટલે અહીંયા હજારો વિઘન ઉભા કરે. બરોબર છે. જિંદગી તો ગમે જીવવાની છે ને હારા માવતર ને વૈયા જાય તો શું ફેર પડી જવાનું? બરોબર છે. અહીંયા ઘર છે તો ઈ ઘરનું તો એને સુખ દુઃખ ભોગવીને આવી રહીએ તો એના માવતર ની અને હારાની બે ની વધી જાય. બરોબર છે. સાચી વાત. સંયુક્ત પરિવાર માં તો બધાની આબરૂ વધવાની ને. પણ ઈ કાંઈક વાંધો કરે કે મને આમ કીધું ને મને તેમ કીધું, 6 મહિનાની બધી બીજી નો હોય લફડા ઉભા કરે. બરોબર છે. અને કાંઈ ન હોય એમાંથી ઊભું કરે. બરોબર છે. એટલે ઈ ઘર હાલતા નથી. મહાનમાં મહાન ઉત્તમ કોઈ હોય તો જે સ્ત્રી છે એના ઘર માટે થઈને, એના બાળકો માટે થઈ અને ઈ ભૂલી જવાનું મેળા હોય. જો ભાઈ આપણે એમ નથી કે બધી જગ્યાએ બૈરાઓનો જ વાંક હોય છે, ક્યાંક ક્યાંક દારૂડિયા છોકરા હોય કે એને દુઃખ દેતા હોય. બરોબર છે. એટલે એ બધી વસ્તુ છે ને એ થોડીક અઘરી વસ્તુ છે. એટલે અત્યારની સ્ત્રી છે એની અંદર અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધા યુટ્યુબ ના વિડીયા ને એનાથી ઈ પોતે અત્યારે બધી હોન રીતે રેર પડ્યું. શું છે? બરોબર છે. પણ એમાં હું શું કહું છું મનસુખભાઈ, ખબર છે, હું મારા અનુભવ શેર કરું છું તમને. હું મારા મોહાળમાં મોટો થયો ને, તમારા મા બાપ નથી? મારા પપ્પા નથી. હું નાનો હતો ને 14 વર્ષનો ત્યારના અવસાન પામેલા છે. એટલે હું મારા મોહાળમાં રહેવા ગયેલો મામાને. પણ મામાને. પણ અમારે સિસ્ટમ કેવી છે ખબર છે કે અમારી જેટલી બેનું જે છે ને, મારા મોહાલની ને મારી બેનું બધી થઈને 8 જેવી બેનું છે. તો અમારે સિસ્ટમ એવી છે, પહેલેથી મારા મામાએ એમને વાત કરેલી કે તમારે છે ને ઘરે આવવું હોય ને તો તમે અઠવાડિયા માટે આટો આવવાનું, ગમે ત્યારે આવો ત્યારે સારું ખાવાનું, અઠવાડિયું રોકાવાનું, પછી તમારે કાયમ માટે તમારા હારીમાં જિંદગી પસાર કરવાની. અહીં તમારું કઈ કામ જ નથી. અને ગમે એવો ડખો હોય ને તો ત્યાં પાર પાડવાનો, નો પાર પડે ને તો અમને ફોન કરજો, અમને આવશું. બાકી અહીં રિહામણે તો કોઈ દી આવવાનું જ નહીં. અને બીજી એવી વાતચીત કરી કે મરી જવાનું, બાકી અહીં નહીં આવવાનું કોઈ દી રિહામણે. આપણા ઘરે શું પ્રોબ્લેમ છે એના માવતરને ખબર હોતી નથી. આ બધી છોકરી અહીંથી ફોન કરીને કે બરોબર છે. ભવાઈ કેમ થઈ? હું શું કેવા માંગુ, આવી વાતો માવતરે જો એની દીકરીઓને કેતા હોય ને તો કોઈ દિવસ હીજુ લગીને કે અમે એવું કીધેલું કે મરી જજો બાકી પાછી ન આવતી. એકે બેન દીકરી મરી નથી ને એકે બેન દીકરી રિયામણે નથી આવી. વાત સજ્જન માણસનું છોડું. જેની બુદ્ધિ સજ્જન હોય, જે માણસ સમજદાર હોય, કોઈ દી આવી આગાપાછી કરે ને માથીમાં મોકલે. બરોબર છે. સાચી વાત છે. જેના માવતરના સંસ્કાર ઊંચા હોય. બરોબર, ઊંચા હોય. સાચી વાત. કોઈના ઘરે દુઃખ વગરનું કોઈનું ઘર છે નથી. બધાને ઘરે નાનું મોટું છે જ તે. ઈ બધાય દુઃખનું નિવારણ જે છે ઈ સહન કરવું.
હા હા બરોબર છે. હા કે કોઈ વાતનું સહન કરવું, એને કઈક વાતનો વળાંક લેવો, એકાબીજાની ભૂલ હોય તો એકાબીજાને સમજી લેવું, એકાબીજાની ઈ વાતમાં આવું નહીં કરતા એવી એકાબીજાને સમજૂતી કરી લેવાની. કાંઈ માના ઘરે વ્યા જાવ તેનું સમજૂતી નથી. હા નથી, એ વાત સાચી છે, 100% સાચી વાત છે. ઉભા કદાચ સંસાર છોડી દો ને સાધુ બની જાવ તો સુખ છે. હા હા એમાં દુઃખ જ છે. પછી કદાચ તમે એમ કહો ભાઈ મારે હવે આ દુનિયામાં ક્યાંય નથી રહેવું, ફરતું ફરતું ખાવું છે તોય સુખ છે. હા જંગલમાં વ્યા જાવ તપ કરવા માંડો તો સુખ છે. હા ન્યાય લોચા બધી જગ્યાએ છે જ તે. સુખ એક સમજણ, જેના ઘરે સમજણ હોય ઈ મહાન સુખી. જેટલા અણસમજુ છે ઈ નો હોય અહીંયાથી ભોમાંથી ભાલા ઉભા કરે અને ઘરે બાંધે. એ મૂર્ખ હોય એના ઘરે કામ મામલા ને કામ મોકાણ નો હોય તો ગામમાંથી ગોતી આવે, ન હોય અહીંયાથી કોકની ભવાઈ ઘરે લઈ આવી ગાલે. હા હા બરોબર છે. આ મૂર્ખ માણસોની ટેવ. હા હા બરોબર છે. પણ અત્યારે મનસુખભાઈ મારું કહેવાનું મતલબ શું છે ખબર છે કે અત્યારે સાચી વાતો કહેવા વાળા બહુ ઓછા વ્યક્તિઓ થઈ ગયા છે. સાંસારિક જીવનમાં હરેક લોચા લાભતા રહે છે. સાંસારિક જીવનની અંદર બધેની અંદર સુખ ને દુઃખ આવતું જ હોય છે. 12 કલાક છાંયો હોય તો 12 કલાક તડકો પડે. હા પડે જ તે. 3 મહિના ચોમાસું હોય, 4 મહિના ચોમાસું હોય તો 4 મહિના શિયાળો હોય, 4 મહિના ઉનાળો હોય. હા બરોબર છે. આ જે પ્રકૃતિ છે એમાં કઈ તમે માવતર ને વ્યાજ શિયાળો નો આવે. ઈ પ્રકૃતિ છે વાવો વાય હોય. પ્રકૃતિમાં ફેરફાર નો થાય, તમારે ફેરફાર કરવો પડે. એમ જીવનની અંદર જીવન જીવવું છે ને એમાં ફેરફાર કરવાનો, બીજામાં ફેરફાર ન થાય. હા હા બરોબર. 12 ગામમાં બોલી બદલે છે ને સરોવર બદલે શાખા, એલા ગઢપણમાં મોવાળેના કલર બદલે પણ જેને જાત લખણ હોય નો બદલે લાખા. હા હા બરોબર છે. સાચી વાત છે. જેને જાત લખણ હોય હા ઈ જાય નહીં. હા બરોબર છે. કૂતરીનો સ્વભાવ હોય ને એને તમે મહારાણી બનાવો, ગા બનાવી દીધી, સાધુના આશ્રમમાં કૂતરી રહેતી હતી અને બાપુએ આશીર્વાદ દઈ અને ગા બનાવી તોય બટકા ભરતા ભૂલી નહીં. હા હા બરોબર. એને મહારાણી બનાવી તોય ઈ રાણીનું સ્ટેજ નો સંભાળ્યું, છેલ્લે હતી ને રહી, પછી સીલટું રહી. હા હા બરોબર છે. એટલે જો સીલટું ન રહેવું હોય તો એને સુધરવું જરૂરી છે ભાઈ. હા હા સાચી વાત છે. કોઈ પણ માણસ જો ભાઈ જે માણસ છે ને બધાને આ ભગવાન એક એવી અલૌકિક શક્તિ છે કે આ કરોડો માણસોનો જન્મ દીધો ને એક બીબુ નો દીધું. હા હા બરોબર. એક નમૂનો નો આપ્યો. હા હા. એક મગજનો માણા નો દીધો. હા એક સૂરનો માણા નો દીધો. અલગ અલગ બધાના અવાજ, બધાના અલગ અલગ. હા હા બરોબર છે. કે વીણાના કે સંતૂરના તાર ઢીલા કરી અને તમે બસુરું બનાવી શકો. હા હા બરોબર છે. પણ બાપુ ગાંડીગીરના મોરલાનો ટંકો એમ નો ફેરવી શકો. હા હા બરોબર છે. સાચી વાત છે. કદાચ ધાક ધમકી મારી અને ગુંડાગર્દી કરીને ઇન્સાનના 2 હાથ જોડાવી શકો. હા પણ ગાંડીગીરના સિંહના પંજા એમ નો જોડાવી શકો. હા હા બરોબર છે. હા એટલે બાપા આ તો કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં, પણ જેનો જીભે જવાબ હાથું ફરટ્યો પણ બાપુ એ જેને ભગવાન એક એક વસ્તુ ઠેર ઠેર ભૂલી ગયો. કંઠ દીધો કોયલ ને તો એને રૂપ નો દીધું. હા બરોબર છે. તે રૂપ દીધું મોર ને તેને પગ હારા નો દીધા. પગ દીધા પદમણી નાર ને તેને વર હારા નો દીધા. વાલો મારો ઠેર ઠેર ભૂલી ગયો બાપા. જ્યાં જોઈ કઈક ભૂલ ખાઈ. મોરલા ને રૂપ દીધું તો પગ વાકડા તાકડા દીધા. કંઠ દીધો કોયલ ને તેને રૂપ નો દીધું. પગ દીધા પદમણી નાર ને તેને 2 કોતળીઓ દીધો. કોઈ જાગે વાલો મારો ઠેર ઠેર ભૂલી ગયો બાપા. ચાઈ એકર કુમાણા દીધો. પણ સારા માણાના સંગ કરવાથી તમારું પરિવર્તન આવશે બાપુ. દૂધરે સાબુથી ધોઈ નાખો કોલસા તો કોલસા કોઈ દી ઉજળા નો થાય. નીરલબાઈ કે મારી બેની એવા નર પૂરા મળે તો રાવું રેડી બાપુ. કઈ કોલસા ને દૂધ થી સાબુથી ધોવ તો કઈ કોલસો ઉજળો નો થાય. સજ્જન માણસની દીકરી જો દીકરી છે ને એને જગતમાં એને શક્તિ કીધી. એમાં કઈ નો. નારી છે ને નારી ભારતની અંદર 2 જ જાતિ, એક સ્ત્રી ને પુરુષ. બરોબર. અહીંયા કોઈ મુસલમાન જન્મતો નથી, અહીં કોઈ હિન્દુ જન્મતો નથી. બરોબર છે. બધી બનવામાં આવે. બરોબર. જેના માના કુખેથી જન્મ લે ને ત્યાં મુસલમાન જન્મે નહીં. બરોબર. માના કુખેથી જન્મ ત્યાં કોઈ હિન્દુ જન્મતો નથી. ત્યાં એક બાળક જ જન્મે છે. ત્યાં બાળક જન્મે છે. પછી એની માં રહીની સંસ્કારના શિક્ષણ ચાલુ કરે. બાપુ આપણે તો પટેલ છીએ. બરોબર છે. આપણે બેટા આપણે લેવા પટેલ છીએ. બરોબર છે. આપણા દીકરા આપણા દાદા આવા હતા. બરોબર છે. આપણા દાદી આવા હતા. એમ કરીને એને કાનમાંથી ઝેર પાવાનું ચાલુ કરે.
હા હા બરોબર છે. તો ઓલા કોણ ઈ કે બેટા ઈ દેવી પૂજક છે, ઈ આપણા ઘરે નો પોવાય, ઈ આપણી કરતા ઊંચા કહેવાય, એમ કરી કરીને ઓલા છોકરાને સમજાવે, ઝેર પાય કે નાઈટ જાતના વાળા શીખવાડે. હા હા બરોબર છે. પણ સાહેબ ક્યાંથી ખ્રિસ્તી આવ્યા, ક્યાંથી યહૂદી આવ્યા, ક્યાંથી આવ્યા ક્રિસ્તાન? આ તો સંતના ઘરે બધા એક સમાન. હા હા બરોબર છે. અહીંયા કોઈ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, સિંધ, સિપાહી કોઈ જન્મતો નથી. આ તો સંતના ઘરે બધાય હોય એક સમાન. હા હા બરોબર છે. આ સંતના ઘરે ગયા હોય તો પણ એની માવું ને એનું કુટુંબ, બાળક મોટું થાય ને પછી એને ઝેરના ઘૂંટડા પાવાનું ચાલુ કરે. હા હા સાચી વાત છે. પછી બાળક કે પછી ભણવા જાય તમે કેવા તો કે અમે પટેલ, તમે કેવા તો કે અમે લુહાણા, તમે કેવા તો અમે બ્રાહ્મણ, તમે કેવા કે અમે વણકોર, તમે કેવા કે અમે દેવી પૂજક. કોઈના ઘરે દેવી પૂજક જન્મતો નથી, કોઈના ઘરે બધેના ઘરે દીકરી ને દીકરા આવે. હા બરોબર છે. એની માં એને દેવી પૂજક શીખવાડે કે આપણે આવા છીએ. મનસુખભાઈ એક વાત કહું, આપણે છે ને જે તેમાં અત્યારે વાતચીત કરી ને એમાં આપણે છે ને એની માનો વાંક ન કાઢવો જોઈએ, કારણ કે છે ને આ ગઢિયા આ બધી રચના કરીને ગયેલા છે. જો ઈ હજી તમારા મનની અંદર ગઢિયાની રચના, ગઢિયાને ખાવા ખીચડી જ નહોતી. જો ગઢિયાના આદિ યુગની હજી તમારા જૂની રેડી પડી હોય તો તમે તમારા વિચારધારાથી ફેલ છો. એવું તો વાત તમારી ગઢિયા મારે ગઢિયાને ખાવા ખીચડી નહોતી. આ કળિયુગમાં હળહળ કળિયુગમાં ગઢિયા રહ્યા ને પહેરવા સોણા નહોતા. હા હા બરોબર. એક એક સોણા 2-2 જણા પરણતા હતા. હા બરોબર છે. પાછળ છોકરું જન્મ ને એને ઓલી વાઈડ ને ઉતારણીમાં વરરાજો કરે ને તો 5,000 ના સૂટ આવ્યા. હા હા સાચી વાત. બાપ દાદાના સોણામાં ઓલા નેફેમાં ગોડાઈમાં ટોલા પડતા ને તો એકબીજાના સોણા બદલાવીને જતા જાનુમાં. હા 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 એને ખાવા ખીચડીયું નહોતી. આ તો હારા પ્રતાપ, તમને કહું સરદાર સાહેબના, હારા પ્રતાપ બાબા સાહેબના, હારા પ્રતાપ તમને કહું ગાંધીજી આ બધે દેશનું બંધારણ બાંધ્યું અને મને તમને અધિકાર આપ્યો. નકર મારા ભાઈ તમે ક્યાં રાજાના સૂટ પહેરી શકો એવી તમારી દિશા હતી. હા બરોબર, મુદ્દાની વાત છે. સલામ કરવા પડે આ બધા વડીલોને. આ બધી વસ્તુ જે ક્રાંતિકારી લડી ગયા ઈ આપણા બાપ દાદાએ તો ખેતીઓ કર્યું, જીના તીના નરિયા ગણ્યા. હા હા બરોબર છે. ક્રાંતિકારી મારા ત્રીજા બાપનું નામ મને નથી આવડતું. હા 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 બરોબર છે. સાચી વાત. જેને આ દેશ માટે બલિદાનો આપ્યા, હા હા આ દેશને બચાવવા માટે થઈ. હમ અને સાહેબ જેને જેને કઈક કઈક કર્યું છે આ જગતમાં વાત એ નહીં કરી. હવે અમારા બાપ દાડે કોઈ પોણી ચા પાઈને એના અમે વખાણ કરી હતી તો પોણી ચા વાળા કહેવાય. હા બરોબર છે. સાચી વાત છે. જેને જેને આ પર સમાજ એટલે કવિ કાગ બાપુએ કીધું કે આપ બળે ને પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. હા હા બરોબર છે. કે પોતે બળી જાય પણ બીજાને ઠાર્યા કરે ભાઈ તમે શાંતિ રાખો, નકર એના દિલમાં લાઈ લાગેલી હોય. હા હા બરોબર છે. એટલે અખરદાન અલગારીએ કીધું કે લાઈ બળે પણ સળગે નહીં, એવા કાળજા કીધા રે એ વાલા મારા જેને લાઈ બળે પણ સળગે નહીં, એવા કાળજા કીધા રે. પણ આમાં લેરી આવે લખ લાખ દરિયાની અને લૂંટતા રેવું રે બાવલિયા, મોજ મારેવું મોજ મારેવું. હા છે બાપુ વાત. એમાં કાંઈ ન ઘટે હો સાહિત્યમાં, એમાં સાંભળવાનું જ રહે અમારે. નહીં આ લાય હવે દિલની અંદર લાય શકતી હોય પણ કાળજા થઈ ગયા એવા બનાવ બન્યા કે ફલાણા ભાઈ કાળજામાં ઉનાળો હતો ને બળતરા ઉપડીથી જગી ગયું. હા 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 બરોબર. ગાડીઓમાં ઇન્જિનમાં ગેસ જગત જગી જાય છે, આખું જગત જોઈ. હા બરોબર છે. પણ અખરદાન અલગાડી રહોળિયા એમ કે છે બાપુ લાઈ બળે પણ સળગે નહીં, એવા કાળજા કીધા. આ જઠરાગની એવી કીધી, ઘરના સંસારની બધી અમુક અમુક આપણે બળતરા હોય બાળકોની, લાઈ લાગે પણ સળગે નહીં. હા હા એવા સગી જાય એવા કાળજા કીધા. એટલે બાપુ સાહેબ આ મહાપુરુષોએ તમને સમજાવવા માટેના પ્રતીક મૂક્યા છે. હા બરોબર છે. કોયલ ને કાગ ના વર્ણન દીધા. નકર કોયલ ને કાગ કોઈ ને ભાઈ જામીન થાવે, કોયલ બોલતી હોય માણસ હુઈ ગયા હોય ત્યાં બેંકમાં જામીન થઈ ભાઈ ઈ 10,000 નહીં ભરત હું દઈ દઈ. હા હા બરોબર છે. અને કાગડો બોલતો ઢેપા લઈને મારવા થોડો તો ઈ ક્યાં ભાઈ તમારે કઈ તમે કહો તમારા ઘરે ઘઉં ઉપાડી ભાગી ગયો. હા સાચી વાત છે. પણ જેની વાણીની મીઠાઈ હા કે કોયલ ના કાગ જેને વાને વર્તારો નહીં, જેનો જીફડીએ જવાબ હાથું ખોરઠ ના માનવી ભણે સાહેબ. હા હા બરોબર છે. કાંઈ વાંધો નહીં સાહેબ, ભલે આ તમારો જે કઈ સંવાદ છે. મનસુખભાઈ એક બીજી વાત કહું તમને નાની હોય. એક મારી નજર સામે એક જે છે ને જે કિસ્સો છે ને એને વિશે હું તમને વાતચીત કરું. એક સ્ત્રી છે ને એ એના ભયું પાસે 35 વર્ષથી રહે છે. સાંભળો હું તમને કહું. તમે પહેલી આમાં છે ને એ બધી વસ્તુ જેની ઔપચારિક વસ્તુ હોય, જેનું નામ નો હોય, ઠામ નો હોય, એક ભજન અને લોકસાહિત્યકાર એની નામાવલી હોય. આ બધા ઉદાહરણ નામ વગરનું એક ઉદાહરણ નો આવે જેની અંદર જેને પુરાવા હોય. આ હું જે તમને દુહો કહું એટલે હું કહું આ કાગ બાપુએ કીધું હતું.
હા હા બરોબર છે. આ ફલાણા સંતે કીધું છે, એને નામાતરણ વાળી વાત હોય. એક બાઈ હતી, પછી ચકી હતી ને ચકો હતો, પછી ચકી ને ચકો ગયા, એની કોઈ વેલ્યુ આમાં ન હોય. નહીં એટલે મારા હગામાં છે એ લેડીઝ. ભલે ભલે એની ઉદાહરણ જો ભાઈ તમને પહેલા વાત કરું ઉદાહરણ આપતી વખતે હું આવી રીતે હું લેવા વાત કરું છું, કારણ કે એની મોટી દીકરી રહી ને એને 2 વર્ષ હમણાં રાખી, એની નાની દીકરી બધી વાત સાચી છે ભાઈ. ઘરે ઘરે સાહેબ તમારું નામ શું કીધું? મારું નામ દીપેશ પટેલ. દીપેશભાઈ, આ ખરેખર છે જેના ઘરે સમજણ હોય, જેના ઘરે કોઈ પણ દુઃખ છે એનું નિવારણ ન હોય, એ બધાય દુઃખી છે. હા હા બરોબર છે. ભૂખ લાગે ને, ભૂખનું નિવારણ પણ એનું છે હું ખાઈ લેવું, જમી લેવું. હા બરોબર છે. દુઃખ છે એનું નિવારણ છે સમજી લેવું. હા હા બરોબર છે. આ મુદ્દાની વાત છે. ઠંડીનું નિવારણ છે કાંઈક ઓઢી લેવું. હા હા બરોબર છે. આ ઉનાળાની લૂનું નિવારણ છે કે ક્યાંક છાંયો ગોતી લેવો. હા હા બરોબર છે. ચોમાસાનું નિવારણ છે વરસાદ પડે તો કાંઈક ઓઢીને કાંઈક પહેરી લેવું, છત્રી રાખવી. હા હા બરોબર છે. જેટલા દુઃખ છે એ બધાયના નિવારણ છે. હા હા એ વાત સાચી છે 100%. આ બધાય તમારા નિવારણો છે, એનું નિવારણ છે. જે છોકરી જેના ઘરે બેઠી છે એ નિવારણ કરવા માંગતા નથી. નિવારણ કરવા માંગતા હોય તો જમાઈનો વાંક હોય, જમાઈ હારે સમજૂતી કરી લેવાય. હા હા બરોબર છે. હાવ હારાનો વાંક હોય એની હારે સમજૂતી કરી લેવાય. હા બરોબર છે. કે આવી વસ્તુ અમને નથી, થોડુંક અનુકૂળ આવતું નથી, અને એની માં કે એ ન હોય, એ તો દીકરી હારે જેના ઘરે રહેવું છે દીકરીને ને એના સાસુ સસરાને ઘરવાળાને બેહીને મીટિંગ કરી લેવાની હોય. કાંઈ એને માન બાપા એની દીકરી દીધી છે કાંઈ અહીંયા કબજો કરવા આવે તો ન હાલે. હા નો હાલે. આ ઉલાળ્યો થાય, શું થાય, નીકળો. હા બરોબર છે. કેમ કે એનું ઈ કોઈના ઘરે નહીં હાલે. હા હા બરોબર એ ગાડીમાં હેન્ડલ, પેન્ડલ ને બ્રેક બધું આપણું હોવું જોઈએ. હા બરોબર છે. આ મુદ્દા જેના ઘરે ડ્રાઇવિંગ હેન્ડલ આપણી પાસે અને પેન્ડલ બીજે પાસે હોય ઈ ક્યાંક બીજે ધંધા ચડાવે. હા એમાં કાંઈ નો પિતલ કાઢ્યો. એમ જેના ઘરનું માણા છે ઈ કેમ કરે એના મા બાપ કે એના હાળા ને હાળિયું ને માસીયું ને મોહા કે ઈ કરે તો ઈ ઘર હાલે નો હાલે. આ વાત આટલી જ છે. સમજૂતી શું તમે કરવા માંગો છો? તમારા દુઃખનું નિવારણ તમે બુદ્ધિજીવી માણસો છે એ કોક પાસે કયો, પણ તમારે સમજવા જ તૈયાર નથી. એના ઘરે બંબાલું છે, એની છોકરીઓ રિહામણે છે, એના છોકરાને હેરાન છે. બધી દીકરીઓ ખરાબ નથી, અમુક દીકરીને અમુક ધાવા રાજી છે, પણ ઓલો બીજો ભવાડા કરીને બેઠો હોય, કાં કોકલીને રાખીને બેઠો હોય તો ઈ ઘર નો હાલે. હા નો હાલે. બધી જગ્યાએ દીકરીઓ ખરાબ નથી, ઘરે જગાડે છોકરા પણ ખોટા છે. હા હા બરોબર તો છે. 2 છોકરાની માં હોય અને બીજીને પ્રેમ કરીને બેઠો હોય. હા હા બરોબર છે. ઈ બધી જગ્યાએ દીકરીનો વાંક નથી હોતો. પણ એની સમજૂતી, કદાચ કોઈ ભૂલ હોય તો એનું ભૂલનું પાત્ર હું છે, માણસ માત્ર ભૂલને પાત્ર. હા હા બરોબર છે. કોઈ પણ માણસ હોય ભૂલને પાત્ર છે. હા હા સાચી વાત. ઈ પાત્ર સુધારવું તમારા હાથની વાત છે. હા હા કેવું જીવું, આ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને વર્તમાન કાળ. ભૂતકાળની વાતો કરવાથી 100 મહિના પહેલા સા બગડી હોય ની અટાળ વાતો કરો તેનાથી હું ફેર પડે? તમારા ઘરમાં વિવાદ થાય. હા વધારો થવાનો વિવાદ. કાલે હું ઘાટી ચા બનાવે, મીઠી બનાવે ને આદુ નાખીને બનાવે, કાલ તો થવા દે. હા હા બરોબર. અત્યારે કેવી ચા બનાવી છે ને અત્યારે કેવું જીવવું છે ને અટાણે જમવાનું શું બનાવવું છે એની ઉપર ધ્યાન આપો. હા બરોબર છે. આ ભૂતકાળ ને ભવિષ્ય કાળમાં માણેના ઘર ભાંગી ગયા. હા હા બરોબર. કા કોકના ઘરની વાતો, ગામ હોય કેવું સારું, એને બંગલા ને કરવાડો કાંઈ બોલે નહીં, કાંઈ ખાવા દે, કાંઈ કહે નહીં, માડી એને ઘરે કેવું સારું, એમ કરીને આવડી ભોટિયું પડતી નથી. હા બરોબર. કોકના બંગલા જોઈએ તમારા ઘરે સુખ આવે? નો આવે. જો કોકના બંગલા જોઈએ ઘર બંધાતા હોય તો ગરીબ ઝૂંપડામાં બાયું છોકરા મોટા નો કરે. હા હા બરોબર છે. જેને અમુક જે મજૂર વર્ગની બાયું છે એને ડિલિવરી આવે ને તો કારખાનામાં ડિલિવરી કરીને હવારે પાછી કામ કરતી હોય. હા હા બરોબર છે. જે ગરીબ માણસ એટલે નહીં પૂછો કે કોઈ દી ને પૂછો આ દુખિયાની વાતો બાપુ વાતડીએ વહેમન ડોલે. હા હા કોઈ દી ને પૂછો ઓલા દુખિયાની વાતો બાપુ મસાણાના મળદાઓ બોલે. આવા દુઃખ જેની માથે પડ્યા હોય ને એને આ સંસારની કિંમત હોય. જેને ઘરે રૂપિયા હોય ને સંસારની કિંમત ન હોય, એને માંગો એવું ખાવા મળી જાય, પણ એ ઘરથી બહુ દુખી હોય. હા હા બરોબર. જેના ઘરે બહુ રૂપિયા હોય ને ઘરે હારા વાર કા છોકરા બેવડા તેવડા જન્મ લે કા ગાંડા પેદા થાય. હા બરોબર છે. મહાન સુખ જેની પ્રજા બિન વ્યસની હોય, જેની પ્રજા બુદ્ધિજીવી અને સંસ્કારી હોય. હા હા બરોબર છે. કરોડપતિ માણા હોય પણ હાજે બે ડબલા બિયર પીને બેઠા હોય એની હું વાત કરો. હા એને શું લેવાનું હોય? આ મુદ્દાની વાત છે. એક નંબર. રાતે 10 વાગ્યા પછી તકલીફ થઈ ગયા હોય. હા હા બરોબર છે. એટલે ઈ સાહેબ એના ઘરે વિવેક ન હોય, મારો વાલો ઠેર ઠેર ભૂલી ગયો. હા હા બરોબર. જેના ઘરે બુદ્ધિ છે, જેના ઘરે જમવાના ધનના ઢગલા છે, ત્યાં ખાવા વાળા નથી. હા હા બરોબર છે. જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી. હા હા બરોબર છે. એક જણો દવા લેવા જાય છે, સાહેબ કે મને 2 ટીકડી આપો, હું એક રોટલી જમી શકતો નથી. એ ખાવાની ભૂખ છે.
હા હા બરોબર છે. જમવાની ભૂખ લાગે એના માટે ટીકડીયું લે છે ને ઓલા ભૂખ હાટું મલકા કરે છે, પણ એને ઘરે રોટલા નથી. હા હા બરોબર છે. કેને જવું ભાઈ આ દુઃખ કેને કેવા જવું. સારું, મને તમારા મોબાઈલ તમારો ફોટો ને એવું મોકલજો. આ સંવાદ તમારો YouTube માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી હોય તો મને તમારો ફોટો આમાં મોકલી દો તાત્કાલિક, પછી ફોન આ પાછો બંધ થશે. ના ના મનસુખભાઈ અત્યારે રહેવા દો, એ કોઈ અત્યારે કઈ મૂકતા નહીં YouTube માં ને એવું. અને પછી આટલી બધી લેક્ચર અમારે પાસે આટલી બધી ટાઈમ જ ન હોય. આ તમે આ ના કરો તો અમે તો ચડાવી દેવાના હોય, કેમ કે આ તો તમારી વાત ખાલી તમારી કરી, કેમ કે અમને ફોન કરવાનો અને તમારું આ લેક્ચર કરો અમારી પાસે ટાઈમ જ નથી ને સાહેબ. આ વાત સાચી છે. અમારે તમે અહીંયા કોકની કતીથી કેતો તો ને કાંઈ ઓડિયા કરવા મને ફોન કરો તો અમારી પાસે ટાઈમ ન હોય. મારા ફાળોમાં છે ને મારા ફલાણા છે, એવી કિંમતી સમય બગાડવાનો મારી પાસે ટાઈમ જ ન હોય. ના ના કાંઈ મારા ઘરે ચોખ્ખું બોર્ડ મારેલું છે, કોઈ અભડસેટ હોય કોઈ અભડાતા હોય એને મારો કોન્ટેક્ટ કરવાની જરૂર નથી, મારા ઘરે આવવાની જરૂર નથી. ના ના કાંઈ વાંધો નહીં, તમે તાર તો મૂકી દો, પણ ગમે તે બીજો ફોટો મૂકી દેજો ને. આ ઈ વાંધો નહીં, બાકી તમે ફોન કરીને પોણી કલાક આવા લેક્ચર કરો ને ચકી ચકાની વાતો કરો. અને અમારી તમે ભાઈ જો અમારી પાસે સ્પષ્ટપણે વાત છે, તમારે જેને છત્રીની છાતીની ઇસ્ટીલનું કલેજું હોય એને જ ફોન કરવાનો. અહીંયા લલ્લુ પંજુના કામ નથી સાહેબ. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ હા વાંધો કે બાકર બચાસ હોય તોય બિચારા કહેવાય, એ બાકર બચાસ હોય તોય બિચારા કહેવાય. બાપુ સિંહણ બચું 1000 હોય. હા હા એટલે બકરાના બચા થઈને ફોન નહીં કરવાનો, સિંહણના બચા હોય ફોન કરજો ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં, શ્યોર શ્યોર. ઓકે ચાલો, જય સરદાર. હા જય સરદાર, જય સરદાર. હા.